પેલા 3 વર્ષથી તો એને સંબંધ છે એમ કે છે. આ 23 વર્ષની યસ ટીચર યસ યસ અને 13 વર્ષનો છોકરો, અત્યારે 13 વર્ષ એટલે 3 વર્ષ પેલા સંબંધોથી 10 વર્ષનો થયો. તમે યાર થોડોક સમય મોબાઈલમાંથી ડાચા બહાર કાઢો ને સંતાનમાં જી 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 પોરવો. જી તમે ગોદડું ઓઢીને શું જુઓ મને શું ખબર, મને કયો. રક્ષાબંધન કોલેજમાં કરો, કાળા જી ધોળા છે નહીં બાંધે, હમ અને તમે એના હાટું જાઓ છો ભલામણા. તમે જાઓ જી છો તો ભણવા, તો માવતર ને ઉલ્લુ બનાવે એ જગત નું શું ભલું કરે. બાપ અને દીકરી હારે બેહીને સાંભળી શકે એવું સાહિત્ય ક્યાંય ટેક્યું છે ખરું? પિક્ચર નથી હમ જોઈ શકાતું, ટીવી ની સિરિયલ નથી જોઈ શકાતી, કે બે રીલ નથી જોઈ શકાતા. જો દુનિયા છે બેટા, તું હમ પોસ્ટર સામે છે ફિલ્મ ના, એને તો હું કઈ યસ ઢાંકી નથી શકવાનો. એ તો હમ છે કે નહીં? તારી નજર જવાની કે નહીં? યસ તો કે હા, હું તને હમ કહી શકું કારણ કે તું મારી દીકરી છો. જેનો છોકરો સુરત જેવી ઘટનાનો ભોગ ન બને એવું જે માવતર ઈચ્છતા હોય, એને હમ 2 કામ મુખ્ય કરવાના થાય, નહીતર નહીં મેળ પડે. લખી રાખજો. સર, હવે આપણે સુરતની વાત કરવી છે અને સુરત છે હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. કારણ કે જે 23 એપ્રિલનો જે 25 કહી શકાય કે જે 25 એપ્રિલનો દિવસ હતો ને, ત્યારે એક શિક્ષિકા છે, 23 વર્ષીય શિક્ષિકા છે, તે 13 વર્ષના વિદ્યાર્થી એટલે કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. તો સર, શું કહેશો કે એક બાજુ આપણે સભ્ય સમાજની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ આ કિસ્સાને કઈ રીતે જોવો છો સર? આ કિસ્સાના મૂળમાં આપણે જવું છે, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ચારે બાજુ જે આપણે કહી શકીએ કે જે આપણી આજુબાજુ દરેક પ્રકારના એવા ફિલ્મો છે, દરેક પ્રકારની એડવર્ટાઇઝ છે જે આપણને જોવા મળતી હોય છે, અને આ પ્રકારનો કિસ્સો છે એને કઈ રીતે જુઓ છો સર? એના મૂળમાં તંત્ર છે, મોબાઈલે નહીં. લોકોને પેલો જવાબ જી તમે ગમે એને પૂછો ને, બધા શું કે છે કે મોબાઈલે હમ હૂડ કાઢ્યું. જી જી પણ જી મોબાઈલે હૂડ કાઢ્યું છે તો એમાં અમુક પ્રકારના પ્રતિબંધો કેમ છે? જી એ સરકાર ધારે તો કરી શકે એમ છે, યસ પણ યસ એ યસ નથી કરી શકતા. તમે અણુબોમ્બ જેવું શસ્ત્ર બાળકોના હાથમાં આપી દીધું. હમ મોબાઈલમાં સારું આવે છે ને ખરાબ આવે છે, આપણે બધા જાણીએ છીએ. જી અરે સંસ્કાર બંસ્કાર હવે એ માવતરના કયામાં રહ્યા નથી. હમ તમે બધા એમ કેતા હોય કે આ તો સંસ્કાર ને લોહીના સંસ્કાર, તળું લોહીના સંસ્કાર. હવે આ જી મોબાઈલમાં તમે વિચાર કરો, દુનિયાભરનો ગંદવાડો પણ આવે છે મોટા હમ ભાગના, અને એ પાછું સ્વાભાવિક. એટલા માટે તમને કહું છું, જુઓ, હમ ઉંમરનું કામ કરે. હમ તમે કોઈ ઋષિ મુનિના દીકરા નથી. જી તમે એટલે આપણે બધા કોઈ હમ ઋષિ મુનિ નથી. અને ઘરનો ઉમરો ટપો એટલે સત્યાનાશનો તમારો વિસ્તાર શરૂ થાય છે. સામે હમ તમારી સામે ફિલ્મના પોસ્ટર, અશ્લીલમાં અશ્લીલ કહી શકાય એવા. અને હવે હમ તો આમાં ઓટીપી તો આવી ગયું. ઓલે ઓટીટી જે, જી હા, હવે તમે વિચાર કરો. હવે સરકાર કે છે, હમણાં 2-4 દી પહેલા આવ્યું કે જી આ એ જે પ્લેટફોર્મ જે છે એની ઉપર અમે ઓટીટી પ્લેટફોર્મ પ્રતિબંધ, જી હા, ઓટીટી પ્લેટફોર્મ. ઈ જી હવે હું કામ? ઈ પાછું પોતાની રેલો આવ્યો એટલે તમારા ને મારા છોકરા બગડી ગયા તો ગોળ્યા, એને કઈ લેવા હમ દેવા હમ નતું. પણ યસ કારણ કે હવે એમાં દેશ વિરોધી વાતો પણ થવા માંડી છે, એટલે હમ એની ઉપર પ્રતિબંધની વાતો છે. તો અમારી જી પેઢી બગડી ગઈ એમાં તમને કઈ ન લાગ્યું? હમ એટલે યસ તંત્ર એમાં જવાબદાર છે, મોબાઈલ નહીં. મોબાઈલમાં તો ખેર બધું છે, પણ એવી સુવિધા કેમ નથી હોતી? અમુક ઉંમરના બાળકો હોય એને અમુક હમ પ્રકારનું કન્ટેન્ટ જોવા મળવું જ ન જોઈએ, એની જી વ્યવસ્થા જી તો થવી. હવે ઈ ઇમ્પોસિબલ છે. એને મોબાઈલ હમ ખરેખર એવા જ આપવા જોઈએ. હવે જોકે આમે તમને કહું, કૃપાલસિંહ, હમ કે જી તેમ છતાં પણ બહુ પ્રતિબંધ લાદે એવું જરૂરી નથી કે એવું અમલમાં આવે. કારણ કે મારા મોબાઈલમાં માની લો કે પ્રતિબંધ છે, તમારામાં તો નથી. હમ તમે રાઈટ વયસ્કો હો તો હું વયસ્કો હોઉં તો જી મારામાં પ્રતિબંધ તો છે નહીં, તો હું કોકને હમ બગાડી તો શકું. એટલે આમ જુઓ તો એવી ભેળ થઈ ગઈ છે કે જેની કોઈ સીમા નહીં. હમ સુરતની જે ઘટના છે, ઈ હમ આ પ્રકારની તંત્રની બેદરકારી કયો તો ઈ, અને આ હમ મોબાઈલનું વળગણ, એનું આ વિકૃત જે છે ને દ્રષ્ટાંત છે. વિકૃત, જી જે સંસ્કૃત હોવું જોઈએ એને બદલે વિકૃત છે. હમ એટલે આ 3 વર્ષથી તો એને સંબંધ છે એમ કે છે. આ 23 યસ વર્ષની યસ ટીચર યસ અને જી 13 વર્ષનો છોકરો, અત્યારે 13 વર્ષ એટલે 3 વર્ષ પેલા સંબંધોથી 10 વર્ષનો થયો. હમ 10 વર્ષના છોકરાને શું સંબંધ ને શું વાતો! જી પણ જી છે. જી હવે તો હમ બધું જાડું થતું જાય છે ને. યસ તો આ જે મોબાઈલ સંસ્કૃતિ આવી છે, વિકૃતિ કહું છું, મોબાઈલ હમ વિકૃતિ જે આવી, એનું આ પરિણામ છે. અને એમાં જી કોઈ માવતરનો દોષ કાઢવા જેવો નથી. આપણે એમ કહીએ દીકરી કઈક આડાવડું કરે તો ભાઈ હમ માવતરે ધ્યાન ન, એની પાછળ કઈ પડછાયાની જેમ તમે ફરો. જી તમે ગોદડું ઓઢીને શું જુઓ મને શું ખબર, મને કયો. હમ અને જો માવતરના ધ્યાન રાખવાથી સંસ્કાર છોકરાઓમાં પડતા હોય ને અપરાધ ન કરતા હોત તો પોલીસ તો છે જ ને. જી પોલીસ છે તો અપરાધ શું કામ થાય છે?
તો અપરાધ એકે થવો ન જોઈએ ને. હમ એટલે પોલીસની જગ્યાએ એટલે કે રક્ષણની જગ્યાએ છે ને બગડવાની જગ્યાએ છે. હમ આપણી અહીંયા દારૂબંધી છે પણ છે ખરું કઈ? જી આ એના જેવું માસીન છોકરો. જી એટલે આ જે સંસ્કૃતિ હવે પલપી રહી છે, આપણે એની સાથે હવે જીવવા ટેવાઈ જવું પડશે. હમ 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 આની અરે જીવવા ટેવાઈ જવું પડે એવી પરિસ્થિતિ છે. હવે એનો ઉકેલ શું? યસ ઉકેલ શું? ધારો કે આપણે બગડવું અથવા તો લાચાર જોવું? ના, સોરી. હમ એક જી માનસિકતા જો બદલવામાં આવે, અભ્યાસક્રમથી જો અભ્યાસક્રમથી બદલવામાં આવે તો જ નવી પેઢી બચવાની, બાકી સુરત હમ વાળી થવાની. જી માનસિકતા શું છે? મને ને તમને સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યા જે આપે છે, ગુરુકુલોમાં શિક્ષા પદ્ધતિ, આપણને હમ એમાં છોછ લાગે જતા. જી ઓહો, ગુરુકુલમાં કોણ સાહેબ? હું કામ પીલા ટપકા કરવા પડે, માળા બાળા હમ કરવી પડે, ધોતિયા કોગદી પહેરવા પડે, ગુરુદેવને વંદન કરવા પડે, ઈ કોણ કરે એમ? એટલે હમ આપણે આપણી જાતને એમ માનીએ જી કે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, બહુ હાઈ ફાઈ સ્કૂલ હોય, સ્કૂલનું હમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું હોય અને ત્યાં પણ 5 જી સ્ટાર જેવી સુવિધા હોય. મારા છોકરાને કોઈ કઈ અડે નહીં, કોઈ હમ શિક્ષક એને કઈ કે નહીં, મારો છોકરો એની વીઆઈપી કારમાં જાય અથવા તેના હમ વાહનમાં જાય અને આવે, તો યસ સ્ટેટસ સિમ્બોલ. મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં હમ સ્ટેટસ એમ કે હું ફલાણી સ્કૂલમાં જી ટોપ 1 એ સ્કૂલમાં મારો હમ છોકરો ભણે છે, ભલે 3-4 લાખ રૂપિયાની ફી હમ હોય વર્ષે. હવે તમને ના જ પાડી છે કે ભાઈ કોઈ શિક્ષકે છોકરાને કાંઈ કહેવાનું થતું નથી. જી એટલે શિક્ષકો થઈ ગયા પગી જેવા, હમ ધ્યાન રાખે ખાલી. યસ ગામમાં પહાયતો હતો અને હમ ખેતરમાં ચકલા વોકારવા વાળા હોય ને એના જેવા થઈ ગયા. હવે કે ભાઈ જી તમને અમારે મરાતું તો છે નહીં, ને ઈ પાછો બીજો કેસ થાય, મારા હમ છોકરાને માર્યો કેમ? જી બરાબર. જી 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 એટલે ઈ કઈ થતું નથી. હવે છોકરાની ઉંમર પ્રમાણે બગડવાને અવકાશ ઓર મળે. હમ બગડવાને અવકાશ મળે, તમે અટકાવી તો શકતા નથી. અને હમ મોબાઈલ તો અત્યારે તમે જુઓ તો આપણે નાના છોકરા હોય તો તમે માવતર શું કરે? મોબાઈલ આપી દે, બેટા રમ્યા કરે. લ્યો, હમ જી 2-3 વર્ષના છોકરા મોબાઈલ હમ આપી દો એટલે પેલા જમાનામાં જેમ ઘૂઘરો આપતા હતા ને છોકરા રમતા હતા, રમકડા આપતા હતા, માની જતા હતા, એ હવે મોબાઈલ થી કરવા માંડ્યા. હવે ઈ સર્ચ હમ કરી લે છે ને અટાણે પેલા થોડું શરૂઆતમાં તો ઠીક છે કે ગેમ, જી ઓલા જે વિડીયો ગેમ કે ઓલો કાર્ટૂન ને બધું ઈ જુએ, પણ પછી તો હમ 5 વર્ષનો થાય તો બધું જુએ. હમ એટલે આ આખો ઘાણવો દાજી ગયેલા જેવી વાત છે. સુરતની ઘટના યસ ડીએનએ ટેસ્ટ કરે એની આજે થઈ જશે. ડીએનએ જી ટેસ્ટ કે જી જી ખરેખર એ જે યુથ ટીચર છે 23 વર્ષની, જી એના બાળકનો પિતા કોણ, પણ એક ડોક્ટરે પણ કીધું છે સાયન્ટિફિકલી, આજે જેનો અહેવાલ આવ્યો છે, ડોક્ટરે કીધું છે કે હમ હવે સમય કરતા વહેલા લોકો પરિપક્વ થતા જાય છે. હમ 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 એક જમાનામાં 16 થી 18, એટલે તો ગીત હતા, મેં 16 જી બરસ કી 17 બરસ કા, મિલ ન જાય ને જી ના 1-2 બરસ જરા હમ દૂર રહેના, મુશ્કેલી જરા કુછ ન કહેના. ઈ શું હતું? 16, 17 ને 18 વર્ષ હતું ત્યારે એમ કેતા કે પ્રમાણમાં થોડાક સમજણા થતા, તોય કેતા કે ભાઈ 1-2 બરસ જરા દૂર રહેના, કુછ હો ગયા હમ તો ફિર ના કહેના. એટલે જી 18 વર્ષની દીકરીને અથવા તો 21, હવે તો એમાંય સંખ્યા વધી ગઈ છે, યસ 21 યસ વર્ષનો દીકરો, જી ઈ જી જે થાવું જોઈતું હતું ત્યાં સુધી એનામાં તારુણ્ય એટલે તરુણ હમ અવસ્થા હતી. હમ શું કામ? તમે બધાય રહેતા હતા સંયુક્ત કુટુંબમાં. હમ સંયુક્ત કુટુંબમાં રહેવાથી બેન દીકરી, માં બાપ, ફય કુટુંબ, કબીલા, આ છે તે છે, એ બધાની સમજણ પડતી, મર્યાદાની ખબર પડતી. હમ એક જ રૂમમાં તમે બધા પરિવાર સહિત રહેતા હોય, બેન દીકરી કે માં નાવા ધોવા ગયા હોય તો તમને મને બુદ્ધિ હુજે કે આપણે બેહીએ, માં કે બેન દીકરી નાઈ દઈને પાછા આવે પછી આપણે જઈએ. હવે હમ સંયુક્ત કુટુંબ તો રહ્યા નથી. જી દરેકના જી જી ઇન્ડિવિજ્યુઅલ રૂમ છે, ઇન્ડિવિજ્યુઅલ બાથરૂમ છે, ઇન્ડિવિજ્યુઅલ હમ મેકઅપ નો સાધન વાળા રૂમ છે. હવે એના હમ રૂમમાં એ એકલા ને એકલી, કાંઈ એકલો ને કાંઈ એકલી જાય. હમ હમ હવે ગુરુકુલ પદ્ધતિ મેં કીધું, શિક્ષા તો રહી નથી. કોઈને હવારે ઉઠીને પ્રાર્થના કરવું, એ પોતાની જાતને પછાત માને. ઓહો, આપણે ઈ પ્રાર્થના વગેરે ક્યાં કરવા, ભગવાનને જી ક્યાં વંદન કરવા, માવતરને હમ ક્યાં પગે લાગવું, માવતરને પગે હમ લાગવું જાણે પોતે પછાત હોય એવો અનુભવ કરે. જ્યારે કે એના યસ તીર્થ, એના ચરણમાં 68 તીર્થ છે, ઈ કોઈ માનવું નથી. એને હમ પછાત ગણેશભાઈ, તમે તો ભણ્યા વગરના છો એટલે તમને આવું લાગે. આવું કઈ હોય નહીં. હમ હોય નહીં તો જાઓ પહેલગામમાં જી ફરવા.
કારણ કે તમારે તીર્થ નથી કરવું, ટૂર કરવી છે. યસ યસ યસ. એટલે પ્રોબ્લેમ ઇઝ ધ ધેટ કે આપણી મૂળ જે સંસ્કૃતિ, આ બધું શું કામ થાય? મોબાઈલ આવા 70 મોબાઈલ આવે તોય કઈ વાંધો નથી આવે એમ, પણ જો પાયામાં સંસ્કૃતિ આપણને પીરસવામાં આવે તો. રાઈટ. હવે મોબાઈલ થી ઇનકાર તો કરી શકાય નહીં, જગતની યારે આપણે તો રહેવું પડે, એટલે મોબાઈલ તો છૂટકા જ નહીં. તમે ને હું જી. અત્યારે મોબાઈલ ઉપર જ વાત કરીએ યસ છીએ ને, યસ. તો છૂટકો નથી. પણ ઈ સમજણ શું કરાય અને શું Yes. ન કરાય, ઈ સમજણ કોણ આપે? તમારું પાઠ્યક્રમ. હવે કુટુંબ જવા દો, કુટુંબે આપણી જેમ છે ભલામણા, બે છેડા ભેગા કરવા માટે તેને આપણે સવારથી સાંજ સુધી કુચાઈ મરતા હોય, ત્યાં છોકરાની પાસે ટાઈમ નથી, એની પાસે ટ્યુશન થી માંડીને શિક્ષણ સુધીનું કામ છે. કોઈ ભેળા બેહીને વ્યાળું નથી કરતા ભલામણા કુટુંબમાં, પછી ક્યાં વાત યસ. જી જી. એક ભાણે બેહીને હાંજે જમે તોય કોક એકબીજાને હક દખની વાતો પૂછે. તમે જો કૃપાલસિંહ, તમે જોજો, આ પરશુરામ જયંતિ આવે કે આજે 2 દી પહેલા ગુજરાત દિવસ સ્થાપના દિવસ હતો, ને આવા દિવસો જે આવે ને, તમે ને હું આપણા બધાને ફોરવર્ડ કરીએ, સમજ્યા? તમે કોઈ દી પૂછો એને, તમારા હગાવાલાને ખરેખર કોઈ દી ફોન કરીને પૂછ્યું છે ખરું? જી. આ તો ફુર કરી મોકલી દેવાનું, પછી એ સામે વાળાને જે થવું એ થાય. હકીકતે તમે ફોન કરીને ફઈબા કે દીકરો, કાકા, મામા, ભાઈ, ભત્રીજાને, અને તમે આની ટેલી કરવાની છૂટ. કૃપાલસિંહ, આ પણ એક સર્વે કરવાનો વિષય છે. તમે પૂછો કોકને કે તારા બાપુજીની કેટલા ભાઈઓ અને એને કેટલા છોકરા, એનું નામ આપી દે, હું ભણે કહી દે. હા બરોબર, જો કોઈ કહી શકે તો. રાઈટ. નામે ખબર નહીં હોય, હગ્ગા કાકા મોટા બાપના દીકરાનું, એને ઘરે દીકરા હોય નામે નહીં ખબર, કે લગભગ પિન્ટુ પિન્ટુ કે છે, એમ કે લગભગ પિન્ટુ, અમે પિન્ટુ કહીએ. પણ તમે પિન્ટુ કહો, તારા જ બાપાનો છોકરો કે કાકાનો છોકરો છે, તને પિન્ટુ ની ખબર ન હોય કેટલા ભણે? રાજા રામ જાણે. એટલે આપણે મોબાઈલમાં દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ, પણ આપણે ઉડી ગયા. રાઈટ. આપણું ઘર વેરાન થઈ ગયું, અને વગડો જે છે ને એ આ ઘરમાં ગરી ગયો, એવું થયું. યસ યસ. એટલે કદડો ઘરમાં છે ને તમારું ઘર વેરાન છે. હગા અહીંયા આપણે ઘરે જ બેહીએ છીએ, હું ને તમે અત્યારે જુઓ, અત્યારે આપણે ડિબેટ કરીએ છીએ. આ મારા ફાધર મારી બાજુમાં બેઠા છે, સવારથી બેઠા છે. જી. પાસે છે પણ વાત કરવાની મનાય, કારણ કે આપણે તો ડિબેટ કરીએ છીએ. યસ. ટીવી પર મૂક છે, અવાજ કરવાની મનાય. પત્ની હોય રસોઈ કરે છે, ઘરમાં રહેવા છતાંય વાત નથી કરી શકતા આપણે. યસ યસ. પછી તો છોકરા ન બગડે થાય હું, આવી તો સિચ્યુએશન છે. એટલે આનો ઉકેલ મેં તમને કીધો, આમાં ઉકેલ તમારો ને મારો મુશ્કેલી છે એ નથી. આપણે બધા આવી રીતે વ્યસ્તતામાં છીએ જ. આપણે ડિબેટ કરવી જોઈએ, બાપુજી બેહવું જોઈએ, ઘરના એ રસોઈ કરવી જોઈએ, છોકરી ભણવા ગઈ હોય, ઓકે. યસ યસ. ઉકેલ એ છે કે એ જયારે ભણવા જાય છે, મેક્સિમમ સમય છોકરાઓનો ક્યાં જાય? સ્કૂલમાં. યસ. પરદેશમાં કૃપાલસિંહ, તમારી જાણ ખાતર, આપણે તો ભારતમાં તો ભગવાનની દયા છે, કોણે કુંજાણા હુડ ગાલ્યું. પરદેશમાં શું છે? એક સબ્જેક્ટ આવે છે, ભૂકંપ થાય તો શું કરવું, યસ. આગ લાગે તો શું કરવું, તોફાન ફાટી નીકળે તો શું કરવું, વોર ડિક્લેર થાય તો શું કરવું, સર્પ કરડે તો શું કરવું, લાઈટ જાય તો શું કરવું. લાઈટ જાય તો તમારી પાસે એવા કયા ઉપકરણો હોય જે તમારે રાખવા જોઈએ? જેમ આપણે મીણબત્તી રાખીએ એની જેમ. ચેક કેમ ભરવો, ડ્રાફ્ટ કેમ ભરવો, યસ યસ યસ. બિલ ભરવા જતી વખતે શું હોય તો ખબર પડે. આ બધી દુનિયાભરનું શીખવાડે. જે અગાઉના જમાનામાં ઋષિ મુનિ શું હતા, એ તમને ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ એ નહીં, સંસ્કારયુક્ત શિક્ષણ શીખવાડે. એક બેસ્ટ નાગરિક કોને કહેવાય? એક માનો સુપુત્ર, માવતરનો સુપુત્ર, પત્નીનો જેને કહી શકાય બહેતરીન એવો પતિ, જવાબદાર પતિ, અને સંતાનોનો પિતા, એ પણ જવાબદારી વાળો. યસ. અને એવી તમામ પ્રકારની ખબર અને સક્ષમતા હોવા છતાંય જે બગડે નહીં, એને નચિકેતા કહેવાય. નચિકેતા એટલે અકલમઠો નહીં, ખબર ન હોય તો કાંઈ અમથોય ન કરી શકે. ખબર બધી જ છે, દારૂ અને દૂધ બેયની ખબર છે, બેયના જીનેટિક સાયન્સની ખબર છે. દારૂ પીવાય નહીં, દૂધ પીવાય. એની સમજણ ઈ નચિકેતાપણું છે. એટલે પેલા જમાનામાં આવું હતું. એટલે લોકો કહેતા ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીરનું ભૂષણ, આભૂષણ છે ક્ષમા. કાંઈ હળી તોડીને બે ન કરીએ કે ઈ તો ક્ષમા જ આપે ને, એનું શું કરવાનું? ઈ તો રોતો જાય, મુવાના સમાચાર લાવે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે તાકાત હોવા છતાં પણ કાંઈ ન કહેવું અને ક્ષમા બક્ષી દેવી, એને વીરનું આભૂષણ કહેવાય. હવે આવા સંસ્કારનું ભણતર તો કે છે નહીં.
ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એવું ડીંડક કરીને ભણીને આ છોકરાઓ ત્યાંથી આવે. નિહાળમાં ભણવાનું ઓછું, ટ્યુશનમાં વધારે. જી અને ટ્યુશનમાં ભણે તો જ પાસ થાય, પણ તો નિહાળમાં શું કામ જાય એ કોઈ પૂછતું નથી. રાઈટ. સરકારી શાળામાં બેહાડવું તો એ પોતાની જાતને આમ પછાત માને, એમ લાગે ઓહો હવે આપણે સરકારી નિહાળમાં આપણા છોકરા ભણે તો જરાક ખરાબ લાગે. બોલો, આવું તો સ્ટેટસ થઈ ગયું. જ્યારે કે સરકારી નિહાળો અત્યારે તમે જુઓ તો ત્યાં ઓરિજિનલ શિક્ષકો હજી છે, જો કોઈને ખબર ન હોય તો કહીએ આપણે. કારણ કે હવે જે છે ને, હવે વિદ્યા સહાયકો એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી થાય છે. એ કેવા હોય તમને એની કોઈ ગેરંટી નથી ગુણવત્તાની. યસ. હવે પોતાના જ એજન્ડાથી રહ્યો હોય, ભણાવે હું તળું, દરિયો કોની પ્યાસ બુજાવે મને કયો? યસ. 3 ભાગમાં પાણી છે, પણ એક જી, ભાગની જી. પૃથ્વીને ઈ પ્યાસ બુજાવી શકતો નથી. એક ચકલું પણ Yes. કોઈ દી ત્યાં સંતોષપૂર્વક પાણી પી ન શકે. તો ઈ Yes, કામનું yes. હું. હમ. અને પેલા જે શિક્ષકો હતા સરકારી શાળાઓમાં, હજી થોડોક ફાલ બચ્યો છે એમ કહું તો હાલે. કે એ લોકો એક તો પૂર્ણકાલીન શિક્ષકો હતા, પછી અમુક પ્રકારની ટેસ્ટ આપ્યા પછી શિક્ષક બનતા હતા. બીજું કોઈ આડા આવડે રસ્તે નહીં. અને એને પગાર પૂરો હતો એટલે એ લોકો અને એમ માનતા હતા કે અમે માસ્તર કહેવાય. માં જેવું જેનું સ્તર હોય ઈ માસ્તર. યસ. કે ભાઈ આ છોકરા આપણી ત્યાં મૂકી જાય છે માવતર, તો મારે એને માસ્તર, હું માં જેવા સ્તરથી મારે એને રાખવાના. આપણે જુઓ મામાના ઘરે બધાને બહુ શું કામ ગમે છે? નહીતર નાના બાળકને હોય એને બીજા કાકાના ઘરે, ભત્રીજાના ઘરે, મામાના ફઈના ઘરે, ઢીકણા ઘરે, કુટુંબ તો બહુ મોટું હોય. મામાના Yes. ઘરે બધા શું કામ? માં પ્લસ માં. એક Yes, માં yes. જે રીતે બાળકને હાચવે, એને પ્લસ પાછી બીજી માં, ડબલ એન્જિનની સરકાર એમ. જી. મામાના ઘરે જાવ એટલે વાત થઈ ગઈ પૂરી. બોલે સો નિહાલ સત શ્રી અકાલ. યસ. એમ ડબલ એન્જિનની સરકાર, ડબલ માં જેવું ઈ સંભાળ સાચવે છે એટલે મામાના ઘરે આપણને ગમે છે. જી. એમ એવી ગુરુકુલ શિક્ષા પદ્ધતિ, એવી સરકારી બુનિયાદી શાળા જેમાં પૂર્ણકાલીન શિક્ષકો હોય, ગુણિયલ શિક્ષકો હોય. હવે તો જો તમે જોજો કૃપાલસિંહ, થોડોક સમય પછી એવું થશે કે શિક્ષકોની ભરતીમાં પણ હવે આ પ્રકારની ક્વોલિટી વાળા છોકરાઓ, ઉમેદવારોને જ મંજૂર કરવામાં આવશે. કેવા પ્રકારના? જે ખરેખર ચારિત્રક રીતે પણ શ્રેષ્ઠ હોય. જી. ચારિત્રક રીતે, હવે એનું ભલે માપદંડ ન હોય, પછી તો એના વર્ણન ઉપરથી ખબર પડી જાય. કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. ઈ તો જી. પછી ખબર પડી જાય કોણ કેટલામાં છે. ઈ એવા ગુણિયલ શિક્ષકો ભરવામાં આવશે પૂર્ણકાલીન પગારથી. 50,000 અને 25,000 રજીસ્ટર ઉપર ને Yes. 15 પાછા લઈ લે, 10 આપે. એમાં કાંઈ કોઈનું વળે નહીં. કારણ કે પોતે ઘરનો બાળક જંગલમાં કે ગામમાં નીકળે તો ગામ ભડકે બાળક. યસ. 10,000 માં એની આતડી કકડતી હોય, એ છોકરામાં હું તળું ભણાવી શકે? એને તો વધુ ક્યાંથી પૈસા મળે, ટ્યુશનમાં મળે કે બીજે મળે, એ જ વલખા મારતા હોય. એટલે તમે જે માવા ચોળતા નથી હોતા, શિક્ષક કોઈ દી હોય આવું માવા ચોળે ને Yes. પાન માણેકચંદ જી, ખાય જી, ને જી, એવું જી. કઈ હોય કોઈ? અમારા વખતમાં તો કૃપાલસિંહ સાહેબ તો ખાતા જ નહીં, અમે ખાઈ ન હકતા. સાહેબની સામે ચોકલેટું ન ખવાતી, બીડીની ને આ તમાકુ બમાકુ તો બહુ દૂરની વાત હતી. પણ અમુક પ્રકારનું છે ને ખાઈ ન હકતા ને જેમ તેમ રમી ન હકતા, એવી આમન્યા જાળવવામાં આવતી હતી. હવે ઈ કઈ છે? હવે માસ્તર ને છાત્ર બે પાસે ફાંકી તોડે, પોતે ખાઈ લ્યો. હવે ઈ Yes, yes. હું લીલું કરી દે. એટલે આ જે મોબાઈલ સંસ્કૃતિ આવી, સુરતની જે ઘટના તમે કીધું, 10 વર્ષનો તરુણ એનો તથાકથિત પિતા હોવાનું કદાચ ડીએનએ માં સાબિત થાય ખરું. બોલો. જી. અને ડોક્ટરે પણ કીધું કે હવે વય ઘટી ગઈ છે. આપણે બધા, તમે જુઓ, તમે હું 5-6 ફૂટના છીએ, ઈ પણ આપણે હવે ધીરે ધીરે ક્રમશઃ નીચે Yes. થતા જાય. એક જમાનામાં Yes. આપણે 7-8 જી, ફૂટના, જી, જી. 8-8 ફૂટના કોમન હતા. અને એની જી, પેલા જી, જેમ જી. તમે જુઓ રામાયણ મહાભારતમાં છે, નથી કેતા આભને ટેકો દેવા, તે હકા હતા. પણ બધા જી, પાપ જી, જી. આપણા કયો તો જે કઈ કયું ધીરે ધીરે બધું ઘટતું ગયું. એટલે આપણે આવા બાટકા થતા ગયા. જી. પછી બાટકામાંથી પાછા લોચકા થયા. એટલે સવાલ એ છે કૃપાલસિંહ, જી. આનો ઉકેલ એકમાત્ર છે, તમારી શિક્ષા પદ્ધતિ સુધારો. જી. નાના છોકરાઓને સમજાવો બેડ ટચ કોને કહેવાય, ગુડ ટચ કોને કહેવાય.
નાના છોકરાઓને સમજાવો, બેન એટલે કે ને ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ભાઈ બહેન છે. જી. તમે બુદ્ધિપૂર્વક નાના ઢીંગલા ઢીંગલી હોય, તમે રક્ષાબંધન ઉજવો ને, શું કામ નથી ઉજવતા હમ. સ્કૂલોમાં? કમસે જી. કમ એનામાં એક તો આપણે અહીંયા તો ખબર છે ને, આ इसे समझो ना रेशम का तार भैया मेरी Yes. राखी का बंधन है प्यार भैया. હમ. તમે કમસે કમ રક્ષાબંધન કોલેજમાં કરો, કાળા જી. ધોળા અહીં નહીં બાંધે, હમ. અને તમે એના હાટું જાઓ છો ભલામણા? તમે જાઓ જી. છો તો ભણવા, તો માવતર ને ઉલ્લુ બનાવે એ જગત નું શું ભલું કરે? હમ. એટલે આ જે આખી વાત છે એ ગુજરાતીમાં એનું એટલી વાત છે, દુનિયા એકેડેમિકલી ગમે એ બોલે, જો સારું પ્રવચન કરી દેવું ને સારું વિવરણ કરી દેવું ને Yes, yes. વિશ્લેષણ કરવું એ જુદી ઘટના છે, અને હકીકતે તમારે હું ઈ જુદી ઘટના છે. જી. એટલે કોકને એમ લાગે સાંભળનારાને કે આ તો બધી પાશ્ચાત્ય ભૂમિની વાત કરે છે, ઐતિહાસિક વાત કરે છે, લોક ડાયરા જેવી વાત કરે છે, પણ છે એ તો છે. જી. આ સુરતની કારણે અમે તો નથી કરી, તમારા કારણે હોડ કાઢ્યું ને, જી. જી. તો તમારી સામે એવો પ્રશ્ન છે. પેલા જમાનામાં ડાયરા થતા હતા, બાપ અને દીકરી હારે બેહીને સાંભળી શકે એવું સાહિત્ય ક્યાંય ટેક્યું છે ખરું? પિક્ચર નથી જોઈ શકાતું, ટીવી ની સિરિયલ નથી જોઈ શકાતી, કે બે રીલ નથી જોઈ શકાતા. જી. તો આટલું કન્ટેન્ટ ઓટીટી કહેવાય છે ને, તમે Yes. જુઓ એમાં કોઈ જાતનું સેન્સરશિપ નહીં. મા જી, બેન જી, હામી જી. ગાળું બોલવી, Yes, yes. અભદ્રમાં અભદ્ર કહી શકાય એવા દ્રશ્યોનું ફિલ્માંકન કરવું, અને પાછું મોબાઈલમાં ઉપલબ્ધ છે. તમે બાથરૂમમાં બેસીને જોઈ લો તો કોને ખબર પડે તમે શું જુઓ છો? ઈ હમ. એટલે આખી ફેબ્રિકેટેડ પેઢી તૈયાર થઈ ગઈ છે, થતી જાય છે. જી. એને જો વાળવી હોય અને સુરત જેવી ઘટના જો ટાળવી હોય તો સૌથી પહેલા, હવે મોબાઈલમાં કઈ તમે કરી શકો એમ છો નહીં, પણ આપણું જે શિક્ષણ છે પાયાનું, એમાં જો આવી રીતની તથાકથિત જે અગાઉના જમાનામાં હતી એવી ગુરુકુલ શિક્ષા પદ્ધતિ, અથવા તો આપણે પુરાણ કાળમાં જે શિક્ષકો હતા, ઉત્તમ કોટીના શિક્ષકો, હમ. ઉત્તમ કોટીના શિક્ષકો જે હતા એના દ્વારા જો શિક્ષણ આપવામાં આવે તો નવી પેઢી બચે. બાકી આપણે તો આ બધું ભોગવવાનું રહ્યું, આપણી નરી આંખે જોવાનું રહ્યું. કૃપાલસિંહ જી. સર, જે સગીર જે બાળક છે તેના માતા પિતાએ પણ જે શિક્ષા લેવા માટે જ મોકલ્યો છે, પરંતુ જે પ્રકારની ઘટના બની છે, શિક્ષિકા જ આમાં તેને ભગાડીને લઈ ગઈ છે, અને જે તેના જે કહી શકાય કે તે ગર્ભ છે તે પણ હવે બાળકનું હોવાનું કહેવાય છે. તો સર, શિક્ષામાં પણ હવે શું ધ્યાન રાખવું? કારણ કે માતા પિતા છે બાળકને શિક્ષા લેવા માટે મોકલતા હોય છે, પરંતુ ગુરુ શિષ્યના સંબંધમાં પણ હવે ક્યાંક ને ક્યાંક લાછન લાગે તેવી ઘટના બની છે. કૃપાલસિંહ, આ ઘટના ઉપરથી બીજા હવે આ તો પતી ગયું જે હોય તે, યસ, યસ. જી. હમ. એમાં કઈ સુધારો વધારો સંભવ નથી, બે ઘડી માની જી, લો. જી, જી. પણ ક્યાંકથી ક્યાંક અટકવું જોઈએ. જેને Yes. પોતાનો છોકરો 23 વર્ષની શિક્ષિકા સાથે ભાગી ન જાય એવી જે માવતરને ઝંખના હોય, એને આમાંથી ધડો લેવો જોઈએ, હું એમ કહું. યસ. જી, જી, જી. અને ધડો શું લેવાનો? ધડો એ લેવાનો, તમે યાર થોડોક સમય મોબાઈલ માંથી ડાટા બહાર કાઢો ને સંતાનમાં જી, જી. પોરવો. આપણે ત્યાં તમે જોજો, હવે ઘરમાં એ પ્રોબ્લેમ થઈ ગયો છે. બધાય માણસોને યુટ્યુબ તો ભગવાનની દયા છે ને, હવે દુનિયા પીરસવા વાળી છે, તમે કેટલું ખાઈ શકો? આપણે જે Yes. કહેવત છે ને, 1000 હાથવાળો દે છે, 2000 હાથવાળો કેટલું લઈ શકે? આ એના જેવું 1000 હાથવાળો પીરસે છે મોબાઈલમાં. જી, જી, સારું જી, ખોટું, સાચું ખોટું, ખરાબ હાવ જે ગણો તે 1000 હાથવાળો પીરસે છે. તમે 2 હાથવાળા કેટલું ઝીલી શકવાના? Yes. હવે તમે જુઓ, એક જમાનામાં એકાંત છે ને એ ફ્રસ્ટ્રેશન નું કારણ બનતું હતું. એક જમાનામાં Right, right, right. જયારે કોઈ વ્યક્તિને તમે કઈ બોલાવો નહીં, ખૂણામાં બેઠો રહે, તેને એકાંત કોરી ખાતું હતું. આ દીકરી હારે જાય, માવતર રડી પડે છે, ને એને ઘર ખાવા દોડે, શું કામ? એકાંત લાગે. પછી જી, જી, જી. ઓલી ઢીંગલી છે એ તમે જુઓ, આખા ઘરમાં રમતી હોય, ઈ ઉમરે ટપીને આવે ને આમથી આમને ડેડીને ગમે ખીજાય ને પપ્પાને ગમે એમ કે ને તમે આ કરો ને તે કરો. એ ઘર આખું જે બાગ બગીચા જેવું ઘર હોય એ લગભગ વેરાન થઈ જાય દીકરીના જવા માત્રથી. ઈ Yes. એકાંત કોરી ખાતું. હવે તમે જુઓ કૃપાલસિંહ, મોબાઈલ ના આવ્યા પછી એકાંત કોઈને કોરી નથી ખાતું. છે જ ને. જી. બધા મોબાઈલમાં છે. બલકે લોકોને હવે સંયુક્ત પણ નથી ગમતું. બોલો, આ કેવી યસ, કરુણા યસ, છે? યસ. જી, જી, જી. કુટુંબમાં વડીલ થી માંડીને બેન દીકરી આપણે ઘરમાં બેસવા આવે તો બધા ઈ ને આપણે હંધાય. હું મારા મોબાઈલમાં, જી, તમે જી, તમારા right. મોબાઈલમાં, બાપુ એના મોબાઈલમાં, બેન એના મોબાઈલમાં, Right. છોકરા એના મોબાઈલમાં. Right. છોકરા રમતાય નથી, એકબીજાનું નામ નથી પૂછતા. રાઈટ. આપણે પૂછીએ કોણ આવ્યું, કે ફઈનો છોકરો. હમ. પણ કોણ? તો કે નામ ખબર નથી. બોલો, રાઈટ. આ સ્થિતિ આપણે પહોંચી ગયા છીએ. એટલે ગુજરાતી તમે કહો કે આના ઉપરથી શું કરવું છે? જેનો છોકરો સુરત જેવી ઘટનાનો ભોગ ન બને
એવું જે માવતર ઈચ્છતા હોય એને હમ. 2 કામ મુખ્ય કરવાના થાય, નહીતર નહીં મેળ પડે. લખી રાખજો. હમ. 2 કામ શું? નંબર 1, થોડોક સમય મોબાઈલમાં ઓછો અને તમારા સંતાનો પાછળ કે કુટુંબ પાછળ નાખો. હમ. આ મોબાઈલ છે ને આખી જિંદગી તમારું આખું પૂરું થઈ જાય તો મોબાઈલમાં કન્ટેન્ટ પૂરું નહીં થાય. નહીં થાય. હાલ્યા જ કરશે જિંદગી આખી. જી જી અને જી. એના વગર ક્યાંય તમે આજને આજ જોઈ લેવો એવું નહીં. મોબાઈલમાં બધું પડ્યું જ છે કરોડો વર્ષો સુધી, તમે ફાવે ત્યારે જોઈ શકો. યસ. તમે તમારા એકાંતનો સમય, હવે તમે એમ કહો કે ભાઈ મોબાઈલ વગર થોડું હાલે, આપણે જોવું તો પડે ને. હું એનો જવાબ આપો હમ. કૃપાલસિંહ. હમ. મારો જે સ્પેર ટાઈમ છે મારો ખુદનો, દાખલા તરીકે હું ઓફિસેથી આવું છું, અહીંયા જમી કરી લઉં, છોકરા હારે રમી લઉં, બધું હેલો હાય કરી લઉં, બધું પૂછી લઉં, પછી હું સુવા તો જવાનો. Yes. સુતી વખતે ધારો કે મારી પાસે 1 કલાક છે, 2 ઘડી માની લ્યો, હમ. તો બાળકે હુઈ જવાના, બધા જી. આખું ખાનદાન માવતરે હુઈ જવાના. તો તમે 1 કલાકથી તમારે સર્ફિંગ કરવી તો કરી લો, કોઈ પ્રોબ્લેમ નથી. જી. પણ બાળક જયારે તમારા ઘરમાં આવે ભણીને અને તમારી પાસે જે ટાઈમ મળે તો તમે મોબાઈલને એક વાર મૂકી દો હમ. અને ઢીંગલાને પૂછો હું ભણે, તારા ટીચરનું નામ હું, તે કેટલા ચોપડા છે, Yes. કઈ તે હું લખ્યું, યસ. તારો નિબંધ શું મને બતાવજો. ભલે તમને ગમે કે ન ગમે, ખોટે ખોટે પણ એને બધું પૂછો, દફતર તપાસો અને મોબાઈલ તપાસો. મોબાઈલે જોઈ લો ને તમે એમાં જુઓ દીકરાએ છેલ્લે શું જોયું તું. જી 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 જી. અને જો એમ લાગે કે આને કઈક, કારણ કે જો આ યુગ છે, અત્યારે ખરાબ યુગ છે, એટલે કઈ બધા સ્વામી વિવેકાનંદ જન્મે એવું જરૂરી નથી. આપણામાં સંસ્કારનો સંતાનમાં ક્યાંથી આવે? પણ તમે જી. કમસે કમ વોચડોગ જેવી ભૂમિકામાં રહ્યો તો એટલીસ્ટ તમારા છોકરાને થાય કે ડેડી પાસે મોબાઈલ તપાસે છે, કાંઈ ડિલીટ કરીને આવે, કમસે કમ ન જોયું. અને બીજું, જ્યારે તમને એમ લાગે કે ખરેખર ક્યાંક ખરાબ જોવાનો ટેવાઈ ગઈ કે અથવા તો જોઈ લીધું હોય અથવા ભૂલથી, તો એને બુદ્ધિપૂર્વક માથે હાથ ફેરીને કે બેટા આ સારું નથી દીકરા, તમારી વય નથી. આમ કરવાથી જિંદગી બરબાદ એવી થશે કે તમને અફસોસ કરવા સિવાય તમારી પાસે કોઈ સમય નહીં વધે. અને 2-5 એવા દાખલા આપવા જોઈએ જેને આવી રીતે જિંદગી બરબાદ કરી હોય. એના 2-4 દાખલા ટાઢે કોઠે એની ભાષામાં હળવે કરીને કહેવાય. અને બીજું, એ છોકરાઓને એમ ન લાગવું જોઈએ કે મારી કઈક એબ ભાળી ગયા, નહીતર ઈ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, ઈ કઈક જુદું કાળું ધોળું કરી લે. એને કહેવાનું શું હોય? એને કહેવાય બેટા તારા જેવી હોશિયાર દીકરી કે દીકરો આવું કરે બેટા, આપણે આ રવાડે ચડાય. હવે આપણને ખબર તો પડી ગઈ કે એને એક વખત જોયું, એનો અર્થ એમ છે કે એને ખરાબ શું છે એ ખબર છે, સારું શું છે એ ખબર પડવા માંડી. તો આપણે એને એમ તો નહીં કહેવાનું કે હવે તું તો બહુ પવિત્ર છે, મૌન ગાયત્રી યંત્ર બોલવા, એવું કઈ ન હોય. એને એમ કહેવાય કે બેટા આ બધું છે દુનિયામાં ખરાબી છે, તું મને વિચાર કર, તારે મહાન બનવું છે કે હેરાન થવું છે, મને કે. અને તારા જેવો દીકરો કે દીકરી બેયને ટાઢે કોઠે વાલથી સમજાવાય યસ. કે બેટા તારા જેવી હોશિયાર દીકરી આવું કરે તો બહુ કહેવાય. કઈ વાંધો નહીં બેટા, જો દુનિયા છે બેટા, તું પોસ્ટર સામે છે ફિલ્મના, એને તો હું કઈ ઢાંકી નથી એકવાનો, એ તો છે કે નહીં, તારી નજર જવાની કે નહીં? તો કે હા, હું તને કહી શકું કારણ કે તું મારી દીકરી છો. એ પોસ્ટરમાં જેના છપાણા છે એ મારી દીકરી નથી, એ તો મારી દીકરીને બગાડનારી કોમ છે. આવું વાલપૂર્વક તમે કયો, પણ દીકરા પાછળ સમય સ્પેર કરો તો ને. યસ યસ. એના તમે દફતર તપાસતા નથી, એની બુક તપાસ, ખોટે ખોટા 2 પ્રશ્ન નથી પૂછતા. આજ કેટલા પીરિયડ હતા, શું હતું, લાવજી તે હું વાંચ્યું, મને કેજી, તારી ફલાણું આ પાઠ તને આવડ્યો કે નહીં, કઈ કવિતા આવડે, ઉતરો તો ખરા ભલામણ. જી. એટલે બધા મોબાઈલમાં જ વળગણ લાગ્યું છે, એટલે આ બધો આપણા જીવનને કાટ લાગી ગયો. નહીતર હોના જેવું જીવન હતું. યસ. સોના જેવા જીવનને કાટ લાગી ગયો કારણ કે આપણે બધા છે ને ઇન્ડિવિડ્યુઅલ થઈ ગયા. સંયુક્તમાં રહેવા છતાંય આપણે વ્યક્તિગત થઈ ગયા. એકબીજાને સામું કોઈ જોતા બધા મોબાઈલમાં જ પડ્યા આખો દી. રાઈટ. એટલે આ એક સ્થિતિ છે. સુધરવાના બે જ મુદ્દા છે. ગુરુકુલ જેવી શિક્ષા પદ્ધતિ, ખાલી ગુરુકુલ નથી કહેતો, એવી શિક્ષાના હવે અનેક ધામ બન્યા છે. અહીંયા રાજકોટમાં સાંઈરામ દવે છે, આપણા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે, એને સ્કૂલ બનાવી છે. મંદિરના ઘંટની જેમ એવો બેલ વગાડીને અંદર આવવાનો, યજ્ઞ ચાલુ, યજ્ઞમાં આહુતિ આપીને એન્ટ્રી લેવાની. તો કમસે કમ બાળકના ધ્યાનમાં એવું તો ભાઈ યજ્ઞ છે. તમે જુઓ, હું ને તમે મંદિરમાં કેમ ચપ્પલ પહેરી નથી જતા? છોકરાને ઈ કેમ ખબર પડે કે મંદિરમાં ચપ્પલ પહેરી ન જવાય? તમે બસ ડેપોમાં થૂકશો, એરપોર્ટમાં કાં નથી થૂકતા? જી. ઈ મેનર્સ શું છે? એટમોસ્ફિયર એવું છે એટલે એવું મેનર્સ છે. વાતાવરણ પૂરું પાડો, બાળકોને એવું વાતાવરણ પૂરું પાડો કે જેથી કરીને એમ લાગે કે ના હવે આપણે બગડાય નહીં.
હમ એ વાતાવરણ એટલે શું? તમે એના જીવનમાં ડોક્યું કરો. હમ તમે વ્યક્તિગત તમારી પાસે તમારો જે 1 કલાક છે તેથી તમે સર્ફિંગ કરી લેજો મોબાઈલમાં, પણ જ્યારે Yes. દીકરો દીકરી ભણીને આવે અથવા તો કોઈ કુટુંબ આવે ત્યારે 2 ઘડી જી. મોબાઈલને રાખો. અનિવાર્ય હોય તો જ ઉપાડો, નહીતર ના ઉપાડો. કોકને કહી દો હમ ભાઈ પછી વાત કરું છું, પણ એ કુટુંબની સાથે તમારું એકદમ કમિટમેન્ટ હોય, કોન્ટેક્ટ હોય, તો સંયુક્ત પરિવારમાં રહેવાથી સંતાનોને ખબર પડશે કે સારું શું ને ખરાબ શું. હમ આવી વાત છે કૃપાલસિંહ, તો મેળ પડે. જી જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે સુરતમાં જે ઘટના બની છે તેને લઈને પણ વાત કરી. અનેક માતા પિતાએ ઊંડાણપૂર્વક જે સાંભળવા જેવી વાત છે તે સરે કરી છે, અને સરે જે રીતે કહ્યું છે કે જે રીતે આપણે જોઈએ તો બાળકો પર ક્યાંક ને ક્યાંક અત્યારે મોબાઈલથી દૂર રહેવા અને બાળકો પર ધ્યાન રાખવાની પણ વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.